વડોદરાના સાવલીના પિલોલ ગામે રખડતી ગાયોના ત્રાસથી ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેતરોમાં ગાયોના ટોળા ઘૂસી જતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ છે। બીજી તરફ મુખ્ય માર્ગ પર ગાયો અડીંગો જમાવતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે। ગાયોના ત્રાસથી કંટાળેલા સ્થાનિકો મંજુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગાયોના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખેડૂતોના પાકને નુકસાન અટકાવવા કાયમી ઉકેલની માંગ સાથે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પાછી છે તે ભરવારો કરે એન ઘેર જઈએ એટલે અહીંયા દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે એની ગાયો રાત દાડે ભરમેથી હો ખાઈ જાય અમારું બધું નુકસાન કરે ગણ હોય ખાઈ જાય કચરું બધું ખાઈ જાય અને ખેતરોમાં છે બધી કલ્લો ચાર રહેવા દેતી નહીં એટલે અહીંયા મારવાનું દાખલું કરે અને હજુ તો અમારે કેસ ચાલુ જ છે એની જોડેનો અમારે કેસ કરેલો મારો બાબા પણ મરી ગયો પણ હજુ તો એનું ચાલુ જ છે અને અહીંયા હજુ માનતી જ નહીં અને હજુ તો કેસ કરવાનું જ વાત કરે તો આ બધાને આખા ગામ લોકોને અહીંયા નહીં સગાવતી અમુક ડરાઈ જાય છે અહીંયા એકલી આખા ગામને વખો કાઢે છે એટલે અમારી ડોંગર અમાર પાકનું કોઈ નુકસાન ના અમાર પાકનું નુકસાન થાય। કુબેરભાઈ દાજીભાઈ રબારી રબારી રહે છે ગૌપાલક તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે અને ગાયો ભેંસો રોડ પર છૂટી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે ભાઈ તમારી ગાયો છે તમારી ગાયો લઈ જાઓ છતાંય ગૌપાલક છે કુબેરભાઈ તે એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરીને ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે। ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ હતી આજરોજ ખેડૂતો ત્રાસી પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ ખોટી ફરિયાદ છે અને એક અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનું કંઈક બંદોબસ્ત કરો કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે ત્યાંથી રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતનો પણ ભય રહે છે।